તો આ તરફ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં અગ્નિકાંડનો મામલો, જ્યાં ડીસા અગ્નિકાંડનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને પીડિતો વતી વકીલ ઉત્કર્ષ દવેની સુપ્રીમ કોર્ટમાં અરજી, જ્યાં અગ્નિકાંડ મામલે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે માંગ કરવામાં આવી છે। રાજ્યમાં થયેલી દુર્ઘટનાઓ મુદ્દે અધિકારીઓની જવાબદારી નક્કી ન કરાતી હોવાની દલીલ કરવામાં આવીને સમગ્ર કેસની તપાસ રાજ્ય બહારની પોલીસ પાસે કરાવવાની પણ માંગ કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોને ₹2 કરોડ અને ઇજાગ્રસ્તોને ₹50 લાખનું વળતર ચૂકવવા માંગ કરાઈ। ત્યારે ડીસા અગ્નિકાંડમાં 21 લોકોના મૃત્યુ થયા હતા અને આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં આને લઈને સુનાવણી વધુ હાથ ધરવામાં આવશે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેશ, ડીસા ફટાકડાની ફેક્ટરીની અંદર અગ્નિકાંડનો મામલો છે કે જે હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે, શું વિગતો મળી રહી છે? કુશાગ્ર, ડીસાની જે ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના બની હતી ને તેમાં 21 લોકો છે તેના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરવામાં આવી, એસઆઈટીનું ગઠન પણ કરવામાં આવ્યું। પરંતુ જે પ્રકારે આપણે અગાઉ પણ જોયું કે રાજકોટ હોય, હરણી બોટકાંડ હોય કે પછી મોરબી બ્રિજ હોય કે સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ હોય, એ તમામમાં છે તે આગો લાગી અને ત્યારબાદ સરકારે સહાય અને તપાસની પણ રચનાઓ કરી, પરંતુ જે અધિકારીઓ છે તેની જવાબદારી નક્કી નથી કરવામાં આવતી। એટલા માટે વકીલ ઉત્કર્ષ દવે છે તે પીડિતોના વતી ગુજરાત હાઈકોર્ટમાં પણ લડ્યા હતા અને ત્યારબાદ હવે તેઓ અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી તેમના દ્વારા કરવામાં આવી છે ને એમાં મુખ્ય દલીલ કરવામાં આવી છે કે જે આરોપીઓ છે તેની સામે તપાસ તો થઈ રહી છે, પરંતુ જે મૂળ જવાબદારી છે કે અધિકારીઓ કે જે નિયમોના પાલન નથી કરાતા ને તેને પગલે આ પ્રકારે ગેરકાયદેસર મોતની ફેક્ટરીઓ ધમધમી રહી છે, ત્યારે એ અધિકારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઈએ। સાથે સાથે અન્ય રાજ્યની છે તે પોલીસ પાસે તપાસ કરાવવી જોઈએ, જેથી કરીને અધિકારીઓ સામે પણ જવાબદારી નક્કી કરી શકાય। તેની સાથે એ માંગ પણ કરવામાં આવી છે કે જે સરકારે વળતરની જાહેરાત કરી છે તે પૂરતી નથી, એટલા માટે મૃતકો છે તેમને 2 કરોડની વળતર છે તે ચૂકવવામાં આવે ને ઇજાગ્રસ્તો છે તેમને 50 લાખનું વળતર છે તે ચૂકવવામાં આવે, એ પ્રકારની માંગ કરતી એક અરજી છે તે આજે સુપ્રીમ કોર્ટમાં થોડા સમય પહેલા જ ફાઇલ કરવામાં આવી છે ને ત્યારબાદ હવે આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી છે તે હાથ ધરાશે। તેમાં રાજ્ય સરકાર, તે સાથે ડિવિઝનલ ફાયર ઓફિસર, તેની સાથે વડોદરા જે બનાસકાંઠાના કલેક્ટર છે તે સહિતના પક્ષકારોને છે તેમાં પણ જોડવામાં આવે છે, એટલે આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે। બિલકુલ જયેશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।